આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો જામનગર જિલ્લાનું સમાચાર પત્ર. લેખક જગત રાવલ. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં આસો માસની નવરાત્રીનો ધાર્મિક હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. જિલ્લામાં અંદાજે 1000થી વધુ પ્રાચીન અને 300થી વધુ અર્વાચીન ગરબીઓના આયોજન હાથ ધરાયા છે. જામનગરની જલાની જાર વિસ્તારમાં રાજાશાહી સમયથી યોજાતી 300 વર્ષ જૂની ગરબી અનેરું આકર્ષણ જમાવી રહી છે. આ ગરબીની વિશેષતા એ છે કે અહીં માત્ર ભાઈઓ જ ધોતિયું પહેરી માતાજીના છંદ ઉપર રાસ રમે છે અને કોઈપણ ઇલેક્ટ્રિક વાજિંત્રોની મદદ વગર ગરબી યોજાય છે. જામનગર નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં વન વિભાગના અધિકારીઓ, પક્ષીવિદ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા HDFC બેંકના સહકાર દ્વારા શહેરીજનો માટે જામનગર કનેક્ટ એપ્લિકેશન સાંસદ પૂનમબેન માડમ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, જેમાં મોબાઈલ ફોનની મદદથી મહાનગરપાલિકાની અનેક સુવિધાઓ લોકોને મળી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉપર શરૂ થયેલા સેવા પખવાડિયા હેઠળ જામનગરમાં અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા, જેમાં સમૂહ સફાઈ, દિવ્યાંગ બાળકોને સહાય અને બ્લડ ડોનેશન જેવા કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરની જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા જાયન્ટ્સ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મેન્ટલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ, આરોગ્ય કેમ્પ, અપંગ આશ્રમમાં કપડાં અને નાસ્તા વિતરણ, જરૂરિયાતમંદને ભોજન વગેરે સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા, જેમાં સંસ્થાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં આવેલી શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થાના શિક્ષણ ભુવનનું લોકાર્પણ જાણીતા કથાકાર સંત મોરારી બાપુના હસ્તે ગાંધી જયંતિના દિવસે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરારી બાપુએ ગાંધીજીની પ્રિય એવો રેંટિયો પણ કાંત્યો હતો. જામનગર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા ગાંધી જયંતિ ઉપર જામનગરના જૈન દેરાસર નજીક આવેલી ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવામાં આવી હતી, તેમજ ભાજપના આગેવાનો દ્વારા ખાદી ગૃહ ઉદ્યોગમાં જઈ સામૂહિક ખાદીની ખરીદી કરવામાં આવી હતી. જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા તેમના જન્મદિવસ ઉપર મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીના અનેક લોકો જોડાયા હતા. આ કેમ્પમાં નિદાન તેમજ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ ઉપરાંત વિસ્ટા કંપનીના સહકારથી 150 સ્કૂલમાં એર કન્ડિશન્ડ અને કોમ્પ્યુટરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા જામનગર જિલ્લાનું સમાચાર પત્ર. લેખક જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.